જી નમસ્કાર, હું ટીઆર જાદવ. અમારી ચેનલ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરીશું જીપીએસસી રિક્રુટમેન્ટ 2024. તો જીપીએસસી દ્વારા 605 જગ્યાઓ પર ક્લાસ 1 અને 2 માટેની ભરતી જાહેર કરી છે. તો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ, જેમાં ટોટલ 605 જગ્યાઓ પર ક્લાસ 1 અને 2 પર ભરતી આવી છે. તો અહીં તમે જોઈ શકો છો ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જે જાહેરાત ક્રમાંક 68/2024-25થી 81/2024 તારીખ 14/11/2024ના રોજ ફોર્મ ભરવાનું ચાલુ થશે અને તારીખ 30/11/2024 સુધી ફોર્મ ભરી શકાશે. જેમાં જેમાં વિગતો ઉંમરમાં છૂટછાટ, શૈક્ષણિક લાયકાત, અનુભવ, પગાર ધોરણ, અરજી કરવાની ઓનલાઈન જે તારીખ છે, જાહેરાત કરવાની સામાન્ય જોગવાઈઓ, તે સંપૂર્ણ જાણવા માટે તમારે જે વેબસાઇટ એની આપેલી છે તેમાંથી તમે ઓનલાઈન પીડીએફ ડાઉનલોડ કરી શકશો. અહીં આપણે જગ્યાનું નામ અને કક્ષાવાર જગ્યાઓ છે કેટલી છે જોઈએ. તો અહીં તમે જોઈ શકો છો જિલ્લા મેલેરિયા અધિકારી વર્ગ 2, જેમાં ટોટલ 47 જગ્યાઓ છે. અહીં તમે કક્ષાવાર જગ્યાઓ જોઈ શકો છો. બિન અનામત માટે 21 જગ્યાઓ છે. ઈડબ્લ્યુએસ માટે 4 જગ્યાઓ છે. ઓબીસી માટે 12 જગ્યાઓ છે. અનુસૂચિત જાતિ માટે 3 જગ્યાઓ છે. અનુસૂચિત જનજાતિ માટે 7 જગ્યા. એ રીતે તમે અહીં મહિલાઓ માટે તમે કક્ષાવાર જોઈ શકો છો. દિવ્યાંગ માટે પણ આપેલું છે. માજી સૈનિકો માટેની પણ જગ્યાઓ આ પ્રમાણે વિગતવાર આપેલી છે. પ્રાથમિક કસોટી તો મે 2025માં યોજાશે, જે મુખ્ય પરીક્ષા છે પ્રિલિમ. પ્રાથમિક કસોટીના જે પરિણામની સંભવિત તારીખ છે ઓગસ્ટ 2025 અને રૂબરૂ મુલાકાત ડિસેમ્બર 2025 છે. શૈક્ષણિક લાયકાતમાં BA/CH PG 5થી 3 વર્ષનો અનુભવ માગે છે. એ પ્રમાણે વાત કરીશું મદનીશ નિયામક હોમિયોપેથી વર્ગ 1 માટે છે, જેમાં એક જગ્યા છે જે અહીં તમે જોઈ શકો છો. જેમાં માર્ચ 2025માં પ્રિલિમ એક્ઝામ લેવામાં આવશે, જૂન 2025માં એનું પરિણામ આવશે અને સપ્ટેમ્બર 25માં ઇન્ટરવ્યૂ માટે રૂબરૂ મુલાકાત હશે. જેમાં પોસ્ટ ગ્રેજ્યુએટ 5 વર્ષનો એક્સપિરિયન્સ માગે છે. એના પછી અહીં તમે જોઈ શકો છો વહીવટી અધિકારી છે, વહીવટી અધિકારી વર્ગ 2, જેમાં 6 જગ્યાઓ છે. એ રીતે મોટર વાહક પ્રોસિક્યુટર વર્ગ 2, જેમાં 3 જગ્યાઓ છે. કચેરી અધિક્ષક વર્ગ 2, જેમાં 7 જગ્યાઓ છે. મદનીશ ઇજનેર સિવિલ વર્ગ 2, જેમાં 96 જગ્યાઓ છે. નાયબ નિયામક વર્ગ 1, જેમાં 1 જગ્યા છે. મદનીશ સંશોધન અધિકારી વર્ગ 2, જેમાં 4 જગ્યાઓ છે. આદર્શ નિવાસી શાળા આચાર્ય વર્ગ 2, 2 જગ્યાઓ છે. એ રીતે અહીં તમે જોઈ શકો છો ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, જેની જગ્યા GWSSBની, જેમાં કાર્યપાલક ઇજનેર સિવિલ વર્ગ 1, જેમાં 11 જગ્યાઓ છે. નાયબ કાર્યપાલક ઇજનેર વર્ગ 2, જેમાં 22 જગ્યાઓ છે. કાર્યપાલક ઇજનેર યાંત્રિક મિકેનિકલ માટે 2 જગ્યાઓ છે. નાયબ કાર્યપાલક ઇજનેર યાંત્રિક, જેમાં 6 જગ્યાઓ છે. એ રીતે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, જેમાં મદનીશ પર્યાવરણ ઇજનેર વર્ગ 2, 144 જગ્યાઓ છે. મદનીશ કાયદા અધિકારી, જેમાં 3 જગ્યાઓ છે. મદનીશ ઇજનેર સિવિલ વર્ગ 2 માટે 250 જગ્યાઓ છે. તો અહીં તમે જોઈ શકો છો મદનીશ ઇજનેર સિવિલ વર્ગ 2 માટે, જેમાં એપ્રિલ 2025માં એક્ઝામ હશે પ્રિલિમ, ઓગસ્ટ 25માં રિઝલ્ટ આવશે અને જાન્યુઆરી 26માં રૂબરૂ મુલાકાત માટેનો હશે. જેમાં BE સિવિલ એન્જિનિયરિંગ, જેમાં એજ્યુકેશન માંગ્યું છે. એક્સપિરિયન્સની જરૂર નથી, ફ્રેશર પણ ભરી શકશે. એ રીતે અહીં તમે જોઈ શકો છો મદનીશ કાયદા અધિકારી, જેમાં મે 2025માં એક્ઝામ હશે, ઓગસ્ટ 2025માં એનું રિઝલ્ટ આવશે, નવેમ્બર 25માં તેનું રૂબરૂ માટે ઇન્ટરવ્યૂ હશે. એના પછી ડિગ્રી LLB 3 વર્ષનો એક્સપિરિયન્સ હોવો જોઈએ. એ રીતે તમે મદનીશ પર્યાવરણ ઇજનેર 144 જગ્યાઓ છે, જેમાં મે 2025માં એક્ઝામ હશે, ઓગસ્ટ 2025માં રિઝલ્ટ જાહેર થશે, જાન્યુઆરી 26માં તેનું ઇન્ટરવ્યૂ હશે. અને જેમાં અહીં તમે જોઈ શકો છો એજ્યુકેશન ક્વોલિફિકેશન BE ટેક, જેમાં એક્સપિરિયન્સ જરૂર નથી.
એ રીતે અહીં તમે જોઈ શકો છો ટોટલ 306 જગ્યાઓ છે. જે આનાથી વધુ માહિતી માટે મિત્રો તમે ojas.gujarat.government પર જઈને તમે વધુ માહિતી મેળવી શકો છો. જો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.